ગોંડલ રાજ્યના 17મા રાજવી તરીકે હિમાંશુસિંહજીનો થશે રાજ્યાભિષેક. નગરયાત્રા, બ્રહ્મચર્યાશી સહિતના આયોજનો. લોકશાહીમાં પણ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતા ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો રાજતિલક મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાશે. 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ગોંડલમાં જોવા મળશે રાજવી ઠાઠ. રાજમાતા કુમુદકુમારીના માર્ગદર્શન હેઠળ દરબારગઢ મોટી બજાર ખાતે યોજાનાર રાજતિલક મહોત્સવનો પ્રારંભ 19ના રોજ રાજ્યસૂચ યજ્ઞથી થશે. તારીખ 20ના સવારે પૂજા અને તારીખ 21એ બપોરે જળ યાત્રા આશાપુરા મંદિરથી દરબારગઢ પહોંચશે. સાંજે આરતી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તારીખ 22 સિંહાસન પૂજા, બપોરના રાજ્યાભિષેક પ્રારંભ, રાજ્ય તિલક વિધિ, સાંજે આશીર્વચન પોશાક અને નજર દરબાર બાદ સાંજે નગરયાત્રાનું આયોજન કરાયું છે. તારીખ 23 બ્રહ્મચૌર્યાસી ઉત્તર પૂજન અને મહાઆરતી સાથે રાજ્યોત્સવની પૂર્ણાહુતિ કરાશે. કાર્યક્રમના ભાગરૂપે નવલખા દરબારગઢને સજાવવામાં આવ્યું છે. રાજતિલકના આ કાર્યક્રમમાં દેશ વિદેશના મહેમાનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના અગ્રણીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહેશે. 17મા ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીના રાજતિલકને લઈ સર્વત્ર ઉત્સાહનો માહોલ છવાયો છે. ગોંડલ રાજ્યના મહારાજા સર ભગવતસિંહજીના સુશાસનને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. ત્યારે ગોંડલની રાજગાદી પર મહારાજા ભગવતસિંહજી પછી મહારાજા ભોજરાજસિંહજી, મહારાજા વિક્રમસિંહજી, મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને વર્તમાન મહારાજા હિમાંશુસિંહજીનો 5 દિવસનો રાજતિલક મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ત્યારે જૂના ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.